દુર્ધ્યાન જો દૂર કરવું હોય, અજ્ઞાન નામનું દુર્ધ્યાન દૂર કરો. તમારી પાસે જ્ઞાનનો દીવો પ્રગટાવે. ક્યાં છે સમય? 24 કલાકમાં વોટ્સએપના મેસેજ ડિલીટ કરવા માટે 2 કલાક છે, પણ 20 મિનિટ તમારી પાસે કોઈ સમ્યક જ્ઞાન સારું પુસ્તક વાંચવા માટેનો સમય ખરો? મેં તમને સ્ટાર્ટિંગમાં પણ કીધું હતું, ક્યાં મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, ક્યાં મોહનલાલ દલીચંદ દેસાઈ, ક્યાં નંદલાલ લલ્લુભાઈ, ક્યાં હીરાલાલ રસિકલાલ કાપડિયા, આ બધા જ પૂર્વના તમારા જેવા શ્રાવકો પોતે સોલિસિટર બેરિસ્ટર હતા, અને એની વચ્ચે એમણે શાસ્ત્રો વાંચ્યા, એના અનુવાદ કર્યા, એને પ્રિન્ટ કર્યા, અને જગતના ચોકની વચ્ચે મૂકી દીધા. જ્ઞાન શું ન કરાવે? જ્ઞાન વિવેક ઉત્પન્ન કરાવે, જ્ઞાન વૈરાગ્ય ઉત્પન્ન કરાવે. તમારો વૈરાગ્ય વધતો નથી, તમારો રાગ ઘટતો નથી, બીજું કોઈ જ કારણ નથી, તમારું અજ્ઞાન છે. સાચું બોલું, તમે જમવા બેસન, તમારી થાળીમાં પેંડો છે. આજે પારણાના અત્તર પારણા છે એટલે ગુલાબજાંબુ ને પેંડાની જ વાતો આવ્યા કરે છે. હવે નીચે હું છે મને ખબર નથી હો. તમારી થાળીમાં પેંડો છે, 2 જણા બેઠા છે, બેવની થાળીમાં પેંડો છે. એકની જીભમાંથી પાણી છૂટે છે, એકને આંખમાંથી. બોલો કોને? જીભમાંથી કોને છૂટે? અજ્ઞાનીને જીભમાંથી છૂટે, અને જ્ઞાનીને કારણ શું? કારણ શું? અજ્ઞાનીને આનંદ આવે છે, પેંડો ખાઈશ, મજા આવશે. જ્ઞાની એમ વિચારે છે, આમાં મન ચાલી જશે, આસક્તિ આવી જશે, મને કર્મ બંધ થશે, મારે સંસારમાં ભટકવું નથી. વસ્તુ એકની એક હોવા છતાં વિવેક પરિણામ જુદું લાવી દે છે. એક વિવેકી છે, એની આંખમાં આંસુ છે, કારણ કે વૈરાગ્ય છે. એકમાં વિવેક નથી, એને જીભમાંથી પાણી છૂટે છે, કારણ કે રાગ છે. પંડિત થવું કે જ્ઞાની થવું,